જ્યાં પણ મીટિંગ થાય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ અને એક વ્યક્તિ લાઈવ રેકોર્ડિંગ કરનારો હોવો જોઈએ. બીજું કે અંદર કોઈ પણ કાચની વસ્તુ હોવી જોઈએ નહીં. નમસ્કાર મિત્રો, ચૈતરભાઈ વસાવાએ શું કહ્યું એ પૂરો વિડીયો જોવા માટે વિડીયોની અંદર બન્યા રહેજો. મિત્રો, તમે જાણો જ છો કે ચૈતરભાઈ વસાવા ઉપર ખોટા આરોપો મારીને ખોટા કેસ કરીને ચૈતરભાઈ વસાવાને 3 મહિનાથી પણ વધારે જેલવાસ ભોગવવો પડ્યો હતો. એટલા માટે સાવચેતી સારી. એના માટે મિત્રો ચૈતરભાઈ વસાવાએ કલેક્ટરને આવેદન આપ્યું છે. જ્યાં પણ મીટિંગ થાય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ અને એક વ્યક્તિ લાઈવ રેકોર્ડિંગ કરનારો હોવો જોઈએ. બીજું કે અંદર કોઈ પણ કાચની વસ્તુ હોવી જોઈએ નહીં. કેમ કે આજે 13 કરોડ જેટલા એફઆરએનું આયોજન હતું, 60 કરોડ ગુજરાત પેટર્નના યોજનાનું આયોજન હતું, જેને લઈને અમે બેઠા હતા. પણ આયોજનમાં કલેક્ટર સાહેબ અધ્યક્ષ હતા, એમને મેં રજૂઆત કરી છે. આયોજનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બહારની એજન્સીઓ કોન્ટ્રાક્ટરોના બિનજરૂરી કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે. અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામો મંજૂર કરવામાં આવ્યા નથી, જેને લઈને અમે આજે કલેક્ટર સાહેબને 6 વાગ્યા સુધીમાં માહિતી આપવાનું સાહેબને કીધું છે. એટલે સાહેબે અમને કીધું કે 6 વાગ્યા સુધીમાં માહિતી આપવાના છે. બીજું કે મંગળવાર સુધીમાં પ્રભારી મંત્રીશ્રી અને એમની સાથે સંકલન કરીને જે પણ કામોનો સમાવેશ નથી થયો એ કામોનો સમાવેશ કરવા માટેની પણ બાહેધરી કલેક્ટર સાહેબ અને પ્રાયોજના અધિકારી સાહેબે અમને આપી છે. ડેડિયાપાડા વિસ્તારમાં વિકાસ કરવા માટે આવેલા પૈસાનું શું કર્યું એ જાણકારી આપણે ચૈતરભાઈ વસાવા આપી રહ્યા છે, એ જાણીએ. અમલીકરણ અધિકારીઓ જેઓ કામ પર ધ્યાન ન આપતા હોવાથી 2023-24, 24-25ની ગ્રાન્ટનું પણ આજે વણવપરાયેલી પડેલી છે. બીજું કે આજના જે આયોજનમાં પ્રથમ દ્રષ્ટિએ ધ્યાન પર આવેલું છે તે અમલીકરણ અધિકારીઓએ બહારના કોન્ટ્રાક્ટરોએ સાથે મળીને ચૂંટાયેલા પ્રતિનિધિઓને નજરઅંદાજ કરીને બારોબાર આયોજનો તૈયાર કરી દીધા છે. ગુજરાત પેટર્નનું આયોજન એ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર આપતી હોય અને બિન આદિવાસી એનજીઓ કોન્ટ્રાક્ટરો આવું બારોબાર આયોજન કરી દેતા હોય એ અમે ક્યારે ચલાવવાના નથી. ચૈતરભાઈ વસાવાએ કરેલી અરજીઓ ગ્રાન્ટો માટે એમનું શું થયું એ ચૈતરભાઈ વાત કરી રહ્યા છે, જાણીએ. અમે અગાઉની મિટિંગમાં ગુજરાત પેટર્નમાં જે માગણી કરી હતી એમાં થોડા જ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બીજા કોન્ટ્રાક્ટરો અને એનજીઓના કામો લઈ લેવામાં આવ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં જો કામોનો સમાવેશ નહીં કરવામાં આવશે તો અમારે જ્યાં પણ ધરણા પર બેસવું પડશે, મોરચો લઈને જવું પડશે કે અમે જઈશું. અમારા લોકોની ગ્રાન્ટને અમે ક્યારે સગે વગે કરવા નહીં દઈશું. ચૈતરભાઈ વસાવાએ જે અરજી કરી છે કે સીસીટીવી કેમેરા હોવા જોઈએ, પાણીનો ગ્લાસ ના હોવો જોઈએ, તે અંગે શું ચર્ચા વિચારણા થઈ એ આપણે જાણીએ ચૈતર વસાવા વિશે. અમે આ જ પ્રકારની એક આયોજનની મિટિંગમાં લેટર મળીએથી બેઠા હતા અને ગયા હતા અને એ આયોજન દરમિયાન જે ઘટના ઘટી હતી અને અમે 80 દિવસ જેલવાસો ભોગવ્યો છે ત્યારે આવી જ રીતના મિટિંગો હોય, દરેક સભ્ય દરેક પદાધિકારી પોતપોતાના કામોનો સમાવેશ બાબતે બોલાચાલી કે ઉગ્રતા વધતી હોય છે ત્યારે જ્યાં પણ આ પ્રકારની મિટિંગ હોય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં વિડીયો રેકોર્ડિંગ કરનાર માહિતી નિયામકના એક અધિકારી અને તમામ મીડિયાવાળાઓ ત્યાં હાજર રહે એ પ્રકારની મેં કલેક્ટર સાહેબને માંગ કરી હતી અને એમણે ત્યાં સીસીટીવી અને એક વિડીયો રેકોર્ડિંગ માટેના વ્યક્તિને ત્યાં મૂક્યા હતા. નમસ્કાર મિત્રો, સાવચેતી ખૂબ જ જરૂરી છે. એટલા માટે આ સમયે ચૈતરભાઈ પહેલા જ સાવચેતી કરીને બેઠી ગયા છે. કેમ કે મિટિંગોની અંદર ચૈતરભાઈને વસાવાને ફસાવવામાં આવ્યા હતા આગળની મિટિંગની અંદર. તે માટે આ સમયે ચૈતરભાઈ વસાવા મિટિંગો દ્વારા પહેલાથી સાવચેતી થઈ ગયા છે. કારણ કે ચૈતરભાઈ વસાવાએ અરજી કરી છે કે મિટિંગની અંદર સીસીટીવી કેમેરા ફરજિયાત હોવા જોઈએ અને પાણીનો ગ્લાસ ના હોવો જોઈએ, જેથી ફરીવાર મારા ઉપર કોઈ ખોટા આરોપો ના આવે.